નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ઢોસા ખાવાથી બે બાળકોના મોતનો આક્ષેપ। રહસ્યમય ઘટનામાં માતા પિતાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું। પરિવારે કહ્યું, ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો બધાને ઉલટીઓ થઈ। અમદાવાદમાં એક રહસ્યમય અને શોકિંગ ઘટના સામે આવી છે। ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે। મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા। તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી, જેમાં 3 મહિનાની રાહ અને 4 વર્ષની મિશ્રી નામની બાળકીના મોત નિપજ્યા હતા। જ્યારે વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિ હાલ કેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ઘટના બહાર આવતા જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલની તપાસ હાથ ધરી છે। હું હરિશંકર પ્રજાપતિ, મારો છોકરો સાંજે 8 વાગે ઘનશ્યામ ડેરી આઈસી રોડથી ખીરું લઈને આવ્યો। પછી એને ઢોસા બનાવીને ખાધા અને એટલે જ ખાધા હતા। અને ત્રીજા દિવસે સવારે ઉલટીઓ ચાલુ થઈ ગઈ। પછી એને એડમિટ કર્યો। પછી એની વાઈફને ખબર ના પડી કે આ ખાવાથી જ ઉલટીઓ થઈ છે, એટલે એને બી ખાધું ને એની નાની છોકરી હતી એને બી એક ઢોસું ખવડાવ્યું। એટલે એ લોકો બી બીજા દિવસથી પાછા ઉલટીઓ ચાલુ કરવા માંડ્યા। એટલે આ ત્રણેયને હોસ્પિટલ લઈ ગયા, ચારેને હોસ્પિટલ લઈ ગયા। પછી એક નાની બેબી હતી 2 મહિનાની, એ હિંચકી ખાતી ખાતી એની ડેથ થઈ ગઈ। પછી બીજા દિવસે 3.5 વર્ષની બેબી હતી, એને બી એડમિટ કરી હતી, છતાં અમે છૂટી લઈને આવ્યા। પછી બીજા દિવસે પાછી એને બી પ્રોબ્લેમ થઈ એટલે હોસ્પિટલ લઈ ગયા કેડીમાં, પણ ડૉક્ટરે બચાવી ના શક્યા। એમાં ડૉક્ટરે ઓક્સિજનની કમી બતાવીને એને ડેથ ઘોષિત કરી દીધી। પછી અત્યારે છોકરો અને છોકરી બે કેડી હોસ્પિટલમાં એડમિટ છે, એ આઈસીયુમાં છે। એટલે આનું અમારે પૂરી જાંચ પોલીસ દ્વારા થઈને આની પૂરી જાંચ પ્રક્રિયા કરીને એનું ન્યાય અમને અપાવવો જોઈએ એવું મીડિયાને અમે આપી। ગઈકાલ તારીખ 5/4/2026ના રોજ જે વિપુલ કુમાર ગૌરીશંકર પ્રજાપતિ છે, એમણે જાહેરાત આપી છે કે એમની જે દીકરી છે 3 વર્ષની મિષ્ટી એ મરણ ગયેલ છે। અને જે બાબતે એમને પૂછપરછ કરતાં તેમણે જણાવેલું કે તારીખ 1/4/2026ના રોજ સાંજના સમયે તેમણે આઈઓસી રોડ ઉપર આવેલ ઘનશ્યામ ડેરી છે ત્યાંથી ખીરું લીધેલું હતું અને એમાંથી ઢોસા બનાવી અને તેમણે અને તેમના પરિવારે ખાધા હતા। અને બીજા દિવસે બી 2 તારીખે બી એમાંથી જ ખીરું બનાવીને એના ફેમિલીએ ખાધા હતા અને જેના કારણે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એ લોકોની તબિયત કથળેલી હતી અને આના જ કારણે તેઓ પ્રથમ સામાન્ય સારવાર લીધેલી હતી અને જેનાથી ફરક પડી જતા પછી એમને આગળ દવાખાને ગયેલ નહોતા, પરંતુ તબિયત વધારે ખરાબ થતાં તેઓએ કેડી હોસ્પિટલમાં પણ સારવાર લીધેલી હતી। અને બાદમાં તારીખ 4/4/2026ના રોજ તેમની જે 2.5 મહિનાની દીકરી છે અચાનક તેનું મરણ ગયેલું હતું, જે બાબતે તેઓ જાહેરાત કરેલી નથી, પરંતુ તેની અંતિમ વિધિ કરી નાખેલી હતી। ત્યારબાદ તારીખ 5/4/2026ના રોજ જે તેમની 3 વર્ષની દીકરી છે તે સવારે ઉઠેલી અને અચાનક ચક્કર આવતા પડી જતા તેને કેડી હોસ્પિટલ લઈ ગયેલા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરેલી હતી। અને આ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે। તેમજ આ જે મરણ જનાર દીકરી છે તેનું પેનલ ડૉક્ટરથી PM કરવામાં આવેલ છે, તેમજ FSLની ટીમને સાથે રાખી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી જે મરણ જનાર છે તેમનું ઘર તેમજ આ જે ઘનશ્યામ ડેરી છે ત્યાં તપાસ કરી અને સેમ્પલ લેવાની વિધિ છે ચાલુમાં છે હાલ। પોલીસની પ્રાથમિક તપાસમાં કંઈ સામે આવ્યું છે? ડૉક્ટરની સાથે વાતચીત દરમિયાન કંઈ હકીકત સામે આવી છે કે કયા કારણોસર આ મૃત્યુ નીપજ્યા હોઈ શકે છે? સેમ્પલ આવશે, એના ઉપરથી જે ફાઇનલ આમાં જે કારણ છે જાણી શકાશે। એ પહેલાં કોઈ ફાઇનલ મૃત્યુનું કારણ કહી શકાય એમ નથી। ડેરીના માલિકની પૂછપરછ કરવામાં આવી હોય તેનું કંઈ કહેવું હોય? એ આજે હાલે પૂછપરછ ચાલુમાં છે અને એ આગળ જે તપાસમાં જે નીકળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસની કામગીરી આગળ કઈ રીતની રહેશે? જે ફૂડ એન્ડ ડ્રગ્સની જે અહેવાલ આવશે એના ઉપરથી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે વધારે। ખાસ તો ખીરું ક્યારે ખરીદ્યું હતું અને મોત ક્યારે થયું હતું, ક્યારે કંઈ ખાધું હતું, ટાઈમિંગ કેવું કે નિવેદનમાં આ લોકોએ 1/4/2026ના રોજ એટલે આથી સમજો 5 દિવસ પહેલાં ખીરું ખરીદ્યું હતું અને એ જ સમયે આ લોકોએ એને ખાધું પણ હતું। માતા પિતા પણ એડમિટ છે, એને સારવાર આપવામાં આવી છે। માતા પિતા અને બાળક
જે તે સમયે સારવાર આપવામાં આવી ત્યારે ડૉક્ટરે તપાસ કરી તો સિમ્ટમ્સ શેના હતા? ફૂડ પોઈઝનિંગના સિમ્ટમ્સ હતા કે અન્ય કોઈ સિમ્ટમ્સ હતા? એમાં પ્રથમ તો આ લોકોને ઉલટી અને વીકનેસ ને એવું હતું જેના કારણે એડમિટ થયેલા હતા, પણ સામાન્ય દવાથી સારું લાગતા એ લોકોએ ડિસ્ચાર્જ કરેલા હતા એમને. ગંજામ ડેરીની તપાસમાં ડેરીવાળા ખીરું કોને બતાવી છે? અત્યાર સુધી હજી એની પૂછપરછ ચાલુમાં છે, એટલે કોને કોને વેચ્યું છે, જે આ સિવાય બી કોઈ વ્યક્તિને આડઅસર થઈ છે કે કેમ એ બાબતે હજી આગળ તપાસમાં જાણવા મળશે આપણને. સાહેબ, નાની બાળકી હતી એમનું એમને વારંવાર કરી નાખ્યું, તો આ વર્ષે આપણે શંકાના દાયરામાં છે, તો આપણે એવું કે શંકાસ્પદ ગતિવિધિ મુખ્ય કે ભાવનો પરિવારના પોલીસ સ્કૂલમાં અત્યાર સુધી જણાવી શકું? એ અત્યાર સુધી તો હજી જાણી નથી શકેલ, કારણ કે એના જે ફેમિલી મેમ્બર છે, એની મધર છે, ફાધર છે, એ લોકોની બી તબિયત હજી એટલી પ્રોપર નથી, એટલે આપણે આ બાબતે હજી ઊંડાણપૂર્વક તપાસ કરશું અને બીજું બી કોઈ એંગલ નીકળશે તો એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. તો ડેરીમાંથી કોઈ વસ્તુ કબજે કરી હોય, કોઈ સેમ્પલ કેટલું લીધું છે એવું? સેમ્પલ લેવા માટે તે અત્યારે અમારી ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ ત્યાં જ છે અને એ પ્રક્રિયા ચાલુમાં છે. ઓકે સર, એક છોટી સી